હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 1 સ્પેશિયલ એટલે કે ધોરણ 1 થી તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે. આ વિડીયોમાં મિત્રો આપણે નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર 2 નો અભ્યાસ કરીશું. ગઈકાલના વિડીયોમાં આપણે મોડેલ પેપર 1 જોઈ ચૂક્યા છીએ મિત્રો. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તે વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટનું નામ છે ટેટ 1 અથવા તો કોર્સમાં જઈને તમે પણ તે વિડીયો જોઈ શકો છો. તો આ મોડેલ પેપર 2 છે મિત્રો. મોડેલ પેપર 1 ગઈકાલે જોઈ ચૂક્યા છીએ. આના સિવાય મિત્રો મેં ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ વગેરે વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો પણ મૂકી ચૂક્યો છું. તો તમે તે વિડીયો છે તે મારા ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? તો બાળકોમાં ડિસ્ગ્રાફિયા છે તે મિત્રો લેખન સંબંધી મુશ્કેલી એટલે કે અક્ષરો ઓળખી ન શકે. ડિસ્ગ્રાફિયા હોય તે બાળક મિત્રો છે તે લેખન સંબંધી મુશ્કેલી પડે છે એટલે કે અક્ષરો ઓળખી શકતો નથી, અક્ષરો ન ઓળખી શકે, એને કહેવાય ડિસ્ગ્રાફિયા. ખાસ યાદ રાખજો મિત્રો. અલગ અલગ પ્રકારના શબ્દો આવા ઘણા બધા આવશે. ડિસ્ગ્રાફિયા એટલે શું થાય? લેખન સંબંધી મુશ્કેલી, અક્ષરો ઓળખી ન શકે. પછી જે બીજો ક્વેશ્ચન, બાળકોમાં ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે? તો ડિસ્લેક્સિયા અને ડિસ્ગ્રાફિયામાં ફેર મિત્રો ખાસ ધ્યાન રાખજો. ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે? તો ડિસ્લેક્સિયા છે તે ભાષાને લગતી અક્ષમતા એટલે કે લેખન અયોગ્યતા. ડિસ્લેક્સિયા પૂછે મિત્રો તો આવશે ભાષાને લગતી અક્ષમતા એટલે કે લેખન અયોગ્યતા છે તે સૂચવે છે. તો ડિસ્ગ્રાફિયા શું સૂચવે મિત્રો? લેખન સંબંધી મુશ્કેલી એટલે કે અક્ષરો ઓળખી ન શકે. અને ડિસ્લેક્સિયા શું પૂછે મિત્રો? ડિસ્લેક્સિયા પૂછે ને તો મિત્રો આવશે ભાષાને લગતી અક્ષમતા એટલે કે લેખનની અયોગ્યતા જોવા મળે છે. તો મિત્રો આ મોડેલ પેપર 2 માં આપણે બે ક્વેશ્ચન જોયા. તો ડિસ્ગ્રાફિયા, ડિસ્લેક્સિયા આવા ઘણા બધા શબ્દો તમને નવા જોવા મળશે. ત્રીજો ક્વેશ્ચન છે, બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે? આ શબ્દ કેવો છે મિત્રો? ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે? તો ગણતરીને લગતી અક્ષમતા એટલે કે ગાણિતિક પ્રશ્નો હલ કરવામાં સમસ્યા. ડિસ્કેલ્ક્યુલિયા એટલે શું થાય મિત્રો? ગાણિતિક પ્રશ્નો છે તે હલ કરવામાં સમસ્યા ઉદ્ભવે છે બાળક એટલે કે ગણતરીને લગતી અક્ષમતા. પછી છે, કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય? કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય? તો રીડિંગ ડિસઓર્ડર. રીડિંગ ડિસઓર્ડર કહેવાય. એટલે મિત્રો શું કહેવાય? રીડિંગ ડિસઓર્ડર. પછી જે કોઈ વાંચે છે આ કયા પ્રકારની વિકૃતિ છે? તો રાઇટિંગ ડિસઓર્ડર. કોઈ વિદ્યાર્થી ડ ને ટ વાંચે છે તો આવા ઘણા બધા વિદ્યાર્થી વાંચતા હોય, ડ ની જગ્યાએ ટ વાંચે ને ટ ની જગ્યાએ ડ વાંચે, તો આ કયા પ્રકારની વિકૃતિ છે? તો રાઇટિંગ ડિસઓર્ડર. પેલું છે વાંચી ન શકે તો રીડિંગ ડિસઓર્ડર, અને ડ ને ટ વાંચે છે તો તેને કહેવાય રાઇટિંગ ડિસઓર્ડર. પછી જે કોઈ વિદ્યાર્થીમાં ગણિત કૌશલ્ય વિકૃતિ હોય તો તે કયા પ્રકારની વિકૃતિ કહેવાય? તો એરિથમેટિક ડિસઓર્ડર. ગણિતને મિત્રો અંગ્રેજીમાં એરિથમેટિક કહેવાય, તો એરિથમેટિક ડિસઓર્ડર. 7મો ક્વેશ્ચન છે, સામાન્ય બાળકોને જેમ દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ શ્રેણીનું નામ શું છે? બરખા, અ રીડિંગ સિરીઝ ફોર ઓલ. સામાન્ય બાળકોને જેમ દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ શ્રેણીનું નામ શું છે મિત્રો? બરખા, અ રીડિંગ સિરીઝ ફોર ઓલ એટલે બધા માટે રીડિંગ સિરીઝ. એમ આરપીડબ્લ્યુડી એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેના બંને કાનમાં કેટલા ડીબી શ્રવણ ઘાત હોય? તો 60 ડીબી. શું કહે છે મિત્રો? આરપીડબ્લ્યુડી એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેના બંને કાનમાં કેટલા ડીબી શ્રવણ ઘાત હોય? તો 60 ડીબી. પછી છે, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ. પછી છે, પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય છે મિત્રો? 11. પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય છે? 11. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 360 અંશ. આ ખાસ યાદ રાખજો. આવા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. જે જૂની જે ટેટ લેવામાં આવી હતી તેમાં આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ચતુષ્કોણનું પૂછે ચારેય ખૂણાના માપનો સરવાળો તો 360 અંશ, અને પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ પૂછી છે મિત્રો, તો એના જવાબમાં આવશે 11. પછી આપણે જોયું કે આરપીડબ્લ્યુડી એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેના બંને કાનમાં કેટલા ડીબી શ્રવણ ઘાત હોય? તો 60 ડીબી. તો 60 ડીબી હોય તેને મિત્રો શ્રવણમંદ કહી શકાય. પછી જે પ્રથમ 10 એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય? 10. પ્રથમ 10 એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય છે મિત્રો? 10. પછી જે પ્રગતિશીલ શિક્ષણ અનુસાર શાળા શું છે? તો તમને અલગ અલગ 4 ઓપ્શન આપ્યા હોય, અને આ ઓપ્શન આપ્યું હોય કે સમાજનું એક નાનું સ્વરૂપ છે. પ્રગતિશીલ શિક્ષણ અનુસાર શાળા શું છે? સમાજનું એક નાનું સ્વરૂપ છે. બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે? તો લેખિત કાર્યો પર ભાર. બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે? લેખિત કાર્યો પર ભાર. પછી જે જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ શું છે? તો જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ જીવન માટેની તૈયારી છે. શું છે મિત્રો?
શિક્ષણ એ જીવન માટેની તૈયારી છે। તમને એવું પણ પૂછીએ કે શિક્ષણ એ જીવન માટેની તૈયારી, આ કોના મત મુજબ આવું કહ્યું છે, એટલે કોને આવું કહ્યું છે? તો જોહન ડ્યુઈ। શું જવાબ આવશે મિત્રો? જોહન ડ્યુઈ। નેક્સ્ટ છે પિયાજેના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે? તો જ્ઞાનાત્મક વિચાર। પિયાજેના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે? પિયાજેના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે? જ્ઞાનાત્મક વિચાર। પ્રથમ 10 એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય છે? 10। પ્રગતિશીલ શિક્ષણ અનુસાર શાળા શું છે? સમાજનું એક નાનું સ્વરૂપ છે। બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે? તો લેખિત કાર્યો પર ભાર। જોહન ડ્યુના મતે શિક્ષણ એ શું છે? તો જીવન માટેની તૈયારી। 16મો ક્વેશ્ચન છે બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે? 10 થી 14 મહિના। મિત્રો ખાસ ધ્યાન રાખજો, બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે? એટલે બાળક છે તે સામાન્ય રીતે કઈ ઉંમરે પ્રથમ શબ્દ બોલે છે? તો 10 થી 14 મહિના। 10 થી 14 મહિનાનો સમય હોય ત્યારે પ્રથમ શબ્દ બોલે છે। પછી છે વાય ગોષ્ઠકીના નામ। વાય ગોષ્ઠકી નામ તે બાળકનું શિક્ષણ તેના વિકાસ કરતા હોય છે। તો આગળ વાય ગોષ્ઠકીનું નામ તે બાળકનું શિક્ષણ તેના વિકાસ કરતા હોય છે। આગળ પછી જે વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગખંડમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગખંડમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને બહુવિધ માધ્યમોનું મિશ્રણ। કેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો? વ્યક્તિગત ભિન્નતા એટલે અમુક વ્યક્તિ છે હોશિયાર હોય, અમુક બાળક હોશિયાર હોય, અમુક બાળક મીડિયમ હોય અને અમુક બાળક છે તે સાવ એને થોડું આવડતું હોય તો એને પ્રિય બાળક કહેવામાં આવે છે મિત્રો। તો વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગખંડમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? તો વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને બહુવિધ માધ્યમોનું મિશ્રણ। પછી જે ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ? શુદ્ધ ઉચ્ચારણ। ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ મિત્રો? શુદ્ધ ઉચ્ચારણ, એટલે સારી રીતે ઉચ્ચારણ કરી શકે, શુદ્ધ ઉચ્ચારણ કરી શકે। પછી જે પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે? તો લેખિત। પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે મિત્રો? લેખિત સ્વરૂપમાં જ હોય પાઠ આયોજન। બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે? તો 10 થી લઈને 14 મહિના સુધીમાં। વાય ગોષ્ઠકી નામ તે બાળકનું શિક્ષણ તેના વિકાસ કરતા કેવું હોય છે? તો આગળ હોય છે। પછી જે વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગખંડમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને બહુવિધ માધ્યમોનું મિશ્રણ। કઈ પદ્ધતિ મિત્રો? વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને બહુવિધ માધ્યમોનું મિશ્રણ। નેક્સ્ટ છે ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ? શુદ્ધ ઉચ્ચારણ। કયો હોવો જોઈએ મિત્રો? શુદ્ધ ઉચ્ચારણ। પછી જે પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે? તો લેખિત સ્વરૂપમાં। અલગ અલગ તમને 4 ઓપ્શન આપેલા હોય તો લેખિત સ્વરૂપમાં આવશે મિત્રો। નેક્સ્ટ છે પર્યાવરણમાં રચનાત્મક મૂલ્યાંકનનું એક ઉદાહરણ કયું છે? તો 4 ઉદાહરણ આપ્યા હોય તેમાં આવું ઉદાહરણ આપ્યું હોય તો તેના જવાબમાં આવશે કે રચનાત્મક મૂલ્યાંકનનું ઉદાહરણ। તો પ્રોજેક્ટ કાર્ય દરમિયાન શિક્ષકનું નિરીક્ષણ અને પ્રતિસાદ। પ્રોજેક્ટ કાર્ય દરમિયાન શિક્ષકનું નિરીક્ષણ અને પ્રતિસાદ। નેક્સ્ટ છે બાળકોમાં વાંચન કૌશલ્ય વિકસાવવા માટેનો પ્રથમ તબક્કો કયો છે? તો ચિત્રોને વાર્તા સાથે જોડવા। બાળકોમાં વાંચન કૌશલ્ય વિકસાવવા માટેનો પ્રથમ તબક્કો કયો છે મિત્રો? ચિત્રોને વાર્તા સાથે જોડવા એ પ્રથમ તબક્કો છે। પછી જે ભાષા મૂલ્યાંકનમાં નિદાન પછી કયું પગલું લેવું જોઈએ? તો ઉપચારાત્મક શિક્ષણ પ્રદાન કરવું। ભાષા મૂલ્યાંકનમાં નિદાન પછી કયું પગલું લેવું જોઈએ? ઉપચારાત્મક શિક્ષણ પ્રદાન કરવું। 24મો ક્વેશ્ચન છે પ્રાથમિક સ્તરે બાળકોની ભાષાનું મૂલ્યાંકન કરવા માટે સૌથી ઓછું મહત્વનું શું છે? તો લેખનમાં વ્યાકરણની ચોકસાઈ। પ્રાથમિક સ્તરે બાળકોની ભાષાનું મૂલ્યાંકન કરવા માટે સૌથી ઓછું મહત્વનું શું છે? તમને 4 ઓપ્શન આપ્યા હોય એમાં આ ઓપ્શન આપેલા હોય તો તેના જવાબમાં આવશે મિત્રો લેખનમાં વ્યાકરણની ચોકસાઈ। 25મો ક્વેશ્ચન છે ડિસ્ગ્રાફિયા કઈ સમસ્યા સાથે સંબંધિત છે? તો લેખન। આપણે આગળ જોયું હતું પહેલો બીજો પ્રશ્ન હતો ડિસ્ગ્રાફિયા કઈ સમસ્યા સાથે સંબંધિત છે? તો લેખન। નેક્સ્ટ છે સંકલનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? સંકલનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો વર્ષના અંતે અથવા અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી। સંકલનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે મિત્રો? વર્ષના અંતે અથવા અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી। ગણિત શીખવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? મૂર્તથી અમૃત। મૂર્તથી અમૂર્ત તરફ જવાનો અભિગમ શ્રેષ્ઠ છે। ગણિત શીખવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે મિત્રો? મૂર્તથી અમૂર્ત તરફ જવાનો। નેક્સ્ટ છે NCFSE 2023માં કયા પ્રકારના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? જે સિદ્ધાંત જ્ઞાનને બદલે કરીને શીખવા પર ભાર મૂકે છે। જ્ઞાનનો બદલો કરીને શીખવા પર ભાર મૂકે છે। તો એના જવાબમાં આવશે અનુભવજન્ય શિક્ષણ। એના જવાબમાં શું આવશે મિત્રો? અનુભવજન્ય શિક્ષણ। ખાસ યાદ રાખજો એના જવાબમાં આવશે અનુભવજન્ય શિક્ષણ। નેક્સ્ટ છે 29મો ક્વેશ્ચન મિડલ સ્ટેજમાં કયા વિષય ક્ષેત્રને પ્રાયોગિક જ્ઞાન અને વ્યવહારુ શિક્ષણ દ્વારા શીખવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો ગણિત અને વિજ્ઞાન। મિડલ સ્ટેજમાં કયા વિષય ક્ષેત્રને પ્રાયોગિક જ્ઞાન અને વ્યવહારુ શિક્ષણ દ્વારા શીખવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો ગણિત અને વિજ્ઞાન વિષયને મિત્રો।
પછી જે NCFSE 2023 અનુસાર મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓને કેટલી ભાષાઓ શીખવવામાં આવશે? તો 3 ભાષાઓ. NCFSE 2023 અનુસાર મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓને કેટલી ભાષાઓ શીખવવામાં આવશે? 3 ભાષાઓ. 31મો ક્વેશ્ચન છે, ફાઉન્ડેશનલ સ્ટેજમાં બાળકના વિકાસના કેટલા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? 5 ક્ષેત્રો. ફાઉન્ડેશનલ સ્ટેજમાં બાળકના વિકાસના કેટલા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? મિત્રો એના જવાબમાં આવશે 5 ક્ષેત્રો. પછી જે પ્રિપેરેટરી સ્ટેજમાં વિજ્ઞાન શિક્ષણની શરૂઆત કયા સ્વરૂપે થાય છે? તો પર્યાવરણીય શિક્ષણના વિસ્તૃત સ્વરૂપ તરીકે જમા વિજ્ઞાનના મૂળભૂત ખ્યાલોનો સમાવેશ થાય છે. શું જવાબમાં આવશે મિત્રો? પર્યાવરણીય શિક્ષણના વિસ્તૃત સ્વરૂપ તરીકે જમા વિજ્ઞાનના મૂળભૂત ખ્યાલોનો સમાવેશ થાય છે. NCFSE 2023 અનુસાર મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓને કેટલી ભાષાઓ શીખવવામાં આવશે? તો એના જવાબમાં આવશે 3 ભાષાઓ. ખાસ યાદ રાખજો મિત્રો. એના પછી 33મો ક્વેશ્ચન છે, સ્કૂલ એજ્યુકેશન NCFSE 2023 માટેનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું કોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે? તો NCERT. સ્કૂલ એજ્યુકેશન NCFSE 2023 માટેનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું કોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે? તો એના જવાબમાં આવશે NCERT. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકાના. મોસ્ટ આઈમ્પી. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકા. મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા છે? તો જ્ઞાનાત્મક મૂલ્યાંકન, ભાવાત્મક મૂલ્યાંકન અને ક્રિયાત્મક. મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા છે મિત્રો? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. પછી જે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? તો સ્વ મૂલ્યાંકન એટલે પોતાની જાતે મૂલ્યાંકન. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? સ્વ મૂલ્યાંકન એટલે પોતાની જાતે મૂલ્યાંકન કરવું. અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? પ્રશ્ન શું છે મિત્રો? સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકાના. સ્કૂલ એજ્યુકેશન NCFSE 2023 માટેનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું કોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે? NCERT. મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? સ્વ મૂલ્યાંકન. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય મિત્રો? સ્વ મૂલ્યાંકન. અને સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે મિત્રો? શિક્ષક કેન્દ્રી. તો 37 સુધીના MCQ જોયા મિત્રો. આ MCQ આવા છે મિત્રો કે જે ટેટ 1 ની એક્ઝામમાં 100% પૂછાવાની શક્યતા ધરાવે છે. આ પેપરમાંથી ઘણા બધા MCQ તમને ટેટ 1 ની એક્ઝામમાં જોવા મળશે. ટેટ 1 ના પેપરમાં જોવા મળશે. 38મો ક્વેશ્ચન છે, કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? તો એડમ્સે. કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? એડમ્સે. કોઈ વસ્તુ કે પ્રક્રિયા હોય એનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? એડમ્સે. મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? તો અસેસમેન્ટ ફોર લર્નિંગ. મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? અસેસમેન્ટ ફોર લર્નિંગ. પછી છે, બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? શિકાગો યુનિવર્સિટી. બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? શિકાગો યુનિવર્સિટી. બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956. બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખાય છે? બ્લૂમ ટેક્સોનોમી. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી. આ બેન્જામિન બ્લૂમ નામનો ટોપિક છે તો મિત્રો ખાસ જોઈ લેજો. એમાંથી એક ક્વેશ્ચન તો પૂછવાની શક્યતા છે. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્લૂમ ટેક્સોનોમી. મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? તો અસેસમેન્ટ ફોર લર્નિંગ. બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? શિકાગો યુનિવર્સિટી. બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખાય છે? બ્લૂમ ટેક્સોનોમી. કયું નામ છે મિત્રો? બ્લૂમ ટેક્સોનોમી. કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? એડમ્સે. તો આ બધા જ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. પાર્ટ 1 એટલે કે પેપર 1 પણ મેં વિડીયો ઉતારી ચૂક્યો છો, તે જોઈ લેજો મિત્રો. પછી છે, બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? માર્ટિન. બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? માર્ટિન. ધોરણ 2 પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ શું છે? કલ્લોલ. ધોરણ 2 પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ શું છે? કલ્લોલ. ધોરણ 2 પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ શું છે મિત્રો? કલ્લોલ. ગયા વર્ષે ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ પૂછવામાં આવ્યું હતું 2023 ની એક્ઝામમાં. મિત્રો મેં 2023 ની એક્ઝામ પણ ક્રેક કરેલી છે અને તે એક્ઝામમાં રિઝલ્ટ લેસ માત્ર આવ્યું. 3.26% ની આસપાસ રિઝલ્ટ હતું મિત્રો ખાલી. પછી જે ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? તો સંતાકુકડી અને અંતાક્ષરી. ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમ છે એમાં બાળકો કઈ રમત રમે છે? તો સંતાકુકડી અને અંતાક્ષરી. ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? તો ધોરણ 3 પર્યાવરણ. ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? ધોરણ 3 પર્યાવરણ.
ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે મિત્રો? રમેશ. ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? રમેશ. બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? માર્ટિન. ધોરણ 2 પર્યાવરણ ટેક્સ્ટબુકનું નામ શું છે? કલ્લોલ. ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? સંતાકુકડી અને અંતાક્ષરી. ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? ધોરણ 3 પર્યાવરણ. ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે મિત્રો? રમેશ. ફરીથી જોઈ લે. બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? માર્ટિન. ધોરણ 2 પર્યાવરણ ટેક્સ્ટબુકનું નામ શું છે? કલ્લોલ. ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? સંતાકુકડી અને અંતાક્ષરી. નેક્સ્ટ છે વિકાસ એ કેવો ફેરફાર છે? તો ગુણાત્મક ફેરફાર. વિકાસ એ કેવો ફેરફાર છે મિત્રો? અલગ અલગ 4 ઓપ્શન આપ્યા હોય તો એના જવાબમાં આવશે ગુણાત્મક ફેરફાર. વિકાસ ઉપર શાની અસર પડે છે? તો શિક્ષણ અને તાલીમની. વિકાસ ઉપર શાની અસર પડે છે મિત્રો? શિક્ષણ અને તાલીમની. પરિપક્વતા એટલે શું? તો વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા. પરિપક્વતા એટલે શું મિત્રો? વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા. પરિપક્વતા એટલે કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. આ બીજી ડેફિનેશન છે મિત્રો. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. પછી જે વિકાસની પ્રક્રિયા કેવી છે? તો ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ. વિકાસની પ્રક્રિયા કેવી છે મિત્રો? ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ. ખાસ યાદ રાખજો. તમને એમસીક્યુમાં પૂછી શકે કે વિકાસની પ્રક્રિયા કેવી છે? તો 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો તેના જવાબમાં આવશે ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ. વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર. વિકાસ ઉપર શાની અસર પડે છે? શિક્ષણ અને તાલીમની. પરિપક્વતા એટલે શું? તો વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા. પરિપક્વતા એટલે શું? બીજી ડેફિનેશન છે એ આપણે જોયું. એના પછી છે વિકાસની પ્રક્રિયા તો પરાવલંબનથી સ્વાવલંબન તરફ. વિકાસની પ્રક્રિયા કેવી છે મિત્રો? પરાવલંબનથી સ્વાવલંબન તરફ. વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે? વારસો અને વાતાવરણ. વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે? વારસો અને વાતાવરણ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. સીસીઈ નું પૂરું નામ જણાવો. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. સીસીઈ નું પૂરું નામ શું છે મિત્રો? કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. આ પૂરા નામવાળામાં એક તો પ્રશ્ન હશે જ ગમે તે. સીસીઈ નું પૂરું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. એસસીઈ નું પૂરું નામ જણાવો. તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. સીસીઈ પૂછે તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન અને એસસીઈ પૂછે તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. વિકાસની પ્રક્રિયા કેવી છે? પરાવલંબનથી સ્વાવલંબન તરફ. વિકાસને અસર કરતા પરિબળો કયા છે? વારસો અને વાતાવરણ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. એનઈપી 2020 વિશે મિત્રો આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ. તે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. તેમાંથી એક પ્રશ્ન તો તમને ટેટ 1 ની એક્ઝામમાં પૂછવામાં આવશે. સીસી નું પૂરું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. એસસી નું પૂરું નામ સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. આ પૂરા નામ વાળા ખાસ યાદ રાખજો, શોર્ટ ફોર્મ વાળા. એક માર્કનો ક્વેશ્ચન તો તમને આવું પૂછશે જ 100%. વિકાસની પ્રક્રિયા એમ પૂછે તો મિત્રો પરાવલંબનથી સ્વાવલંબન તરફ. તમને જવાબ ઓપ્શનમાં આ પણ આપી શકે કે સ્વાવલંબનથી પરાવલંબન તરફ. તો ભૂલમાં એ ટીક કરીને આવતા નહીં. જવાબમાં આવશે પરાવલંબનથી સ્વાવલંબન તરફ. તો આ મિત્રો 57 સુધીના એમસીક્યુ જોયા. આવા ઘણા બધા વિડીયો મિત્રો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને એમાં નામ લખેલું છે ટેટ 1 અથવા તો કોર્સમાં તમે જોઈ શકો છો. તો ટેટ 1 લખેલું છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો ટેટ 1 ને લગતા ઘણા બધા વિડીયો જોવા મળશે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, પર્યાવરણ છે, અંગ્રેજી છે. ટેટ 1 માં જેટલા વિષય આવે છે તે બધા જ વિષયના વિડીયો મિત્રો હું ઉતારી ચૂક્યો છું. તે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આવનારી 21 ડિસેમ્બર 2025 ના દિવસે જે ટેટ 1 ની એક્ઝામ છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે મિત્રો આ વિડીયોમાંથી તમને જોવા મળશે. આ મોડેલ પેપર 2 છે મિત્રો. મોડેલ પેપર 1 પણ મેં ગઈકાલે એનો વિડીયો પણ હું મૂકી ચૂક્યો છું. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો જોઈ શકો છો. તો 57 સુધીના એમસીક્યુ જોઈએ. 58માં એમસીક્યુ છે ગુજરાતમાં એસસીઈ નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? એટલે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? જીસીઈઆરટી ગાંધીનગર એટલે કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ વેદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ. કોના દ્વારા મિત્રો? જીસીઈઆરટી ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણ વેદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી. એસસીઈ ના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? 2. તો શૈક્ષણિક મૂલ્યાંકન અને સહશૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન અને સહશૈક્ષણિક મૂલ્યાંકન. લાસ્ટ ક્વેશ્ચન છે શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું? તો આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે. વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે. તેના 2 પ્રકાર પડે છે. પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે સત્રાંત મૂલ્યાંકન.
પેલું કયું મૂલ્યાંકન છે મિત્રો? શૈક્ષણિક મૂલ્યાંકનમાં 2 આવશે, રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે સત્રાંત મૂલ્યાંકન. તો મિત્રો આવી રીતે આપણે 60 સુધીના MCQ જોયા મોડેલ પેપર 2 માં. મોડેલ પેપર 1 માં પણ 60 સુધીના MCQ જોયા હતા. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી